આજે આપણે બનાવવાના છીએ ગેસ ચાલુ કર્યા વગર, માવા વગર, મિલ્ક પાવડર વગર અને ચાસણી બનાવવાની કોઈ પણ ઝંઝટ વગર 2 પ્રકારના એકદમ સોફ્ટ અને ઇન્સ્ટન્ટ એવા પેંડા. આ પેંડા બાળકોથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો શરૂ કરીએ રેસીપી. સૌથી પહેલા એક મિક્સર જારમાં આપણે 1 વાટકા જેટલા ફોતરા કાઢેલા શેકેલા દાળિયા લીધા છે, જેનો આપણે એકદમ બારીક પાવડર પીસીને તૈયાર કરી લઈશું. હવે આ પાવડરને આપણે ચાળણીથી ચાળી લઈશું, જેથી કરીને તેમાં કોઈ મોટો દાણો હોય તો તે નીકળી જાય અને પેંડા એકદમ સ્મૂથ અને માવા જેવા ટેક્સચરના તૈયાર થાય. બીજા બાઉલમાં મેં 1 વાટકી જેટલું દૂધ ગરમ કરી તેને ઠંડુ કરી લીધું હતું. હવે આપણે તેમાં પલાળેલું કેસર, જેને મેં કેસરને થોડા બરફના ટુકડામાં પલાળી લીધું હતું, જેથી તેનો કલર સરસ આવે. હવે તેમાં 3 ચમચી જેટલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું. તો દૂધમાં ખાંડ સરસ રીતે ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે. હવે પીસેલા દાળિયામાં અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરી સાથે જ તૈયાર કરેલું કેસરવાળું દૂધ થોડું કરતાં ઉમેરતા જઈને આપણે તેને મિક્સ કરતા જશું. તો દૂધને એકસાથે નહીં, પરંતુ જરૂરિયાત પ્રમાણે થોડું ઉમેરી એકદમ નરમ અને સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું. તો આ રીતનું પેંડા માટેનો આપણો લોટ તૈયાર છે. હવે આપણે તેમાંથી થોડો નાના સાઈઝનો લુઓ લઈ આ રીતના હથેળીમાં લઈ સરસ ગોળ બોલ જેવો આકાર આપીને તૈયાર કરી લઈશું. હવે આપણે તેને પ્લેટમાં મૂકી આ રીતના પેંડાનું સ્ટેમ્પ છે તેને હળવેકથી પ્રેસ કરશું, જેથી કરીને તેના ઉપર સરસ પેંડા જેવી ડિઝાઇન આવી જાય. તો આ રીતના મેં બધા જ આપણા કેસર ઇલાયચી પેંડાને તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવા પેંડા બનીને તૈયાર થયા છે. હવે આપણે બનાવશું બીજા પેંડા, જે બાળકોના એકદમ ફેવરેટ હોય છે, ચોકલેટ પેંડા. તો ચોકલેટ પેંડા બનાવવા માટે એક મિક્સર જારમાં આપણે 1 વાટકી જેટલા દાળિયા લીધા છે, સાથે જ થોડા કાજુ અને બદામ અને 1 ચમચી જેટલો કોકો પાવડર ઉમેરી આપણે તેને ફાઇન પાવડર પીસીને તૈયાર કરી લઈશું. તો આ રીતનો ફાઇન પાવડર તૈયાર થઈ જાય એટલે આપણે મિક્સર જારમાં 1 વાટકી જેટલા બી કાઢેલા સોફ્ટ એવા ખજૂર ઉમેરી ફરીથી ક્રશ કરી લઈશું. તો આ રીતનું પીસાઈ જાય એટલે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ. હવે આ મિશ્રણ પેંડા બનાવવા માટે હાર્ડ છે, એટલે તેમાં 2 ચમચી જેટલું દૂધ ઉમેરી આપણે તેને સોફ્ટ કરી લઈશું. તો અત્યારે મારી પાસે કેસરવાળું દૂધ હતું, મેં તેનો જ ઉપયોગ કર્યો છે, પણ તમે પ્લેન મિલ્ક પણ લઈ શકો છો. તો આ રીતનો સોફ્ટ લોટ બાંધીને તૈયાર થઈ જાય એટલે તેમાં ઉપરથી થોડું ઘી ઉમેરશું, જેથી કરીને પેંડામાં સરસ શાઇન આવી જાય. હવે આમાંથી એક નાનો લુઓ લઈ હથેળીમાં સરસ ગોળ કરી બોલ જેવો આકાર આપી આપણે તેને પ્લેટમાં મૂકી પેંડાના સ્ટેમ્પથી હળવેકથી પ્રેસ કરીશું એટલે સરસ પેંડાનો શેપ આવી જશે. તો જોઈ શકો છો સરસ ટેસ્ટી અને હેલ્ધી એવા ચોકલેટ પેંડા પણ આપણા તૈયાર છે. તો બસ આ રીતે આપણા બંને પેંડા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. જો તમે પણ આ રક્ષાબંધન પર કંઈક હેલ્ધી અને ટેસ્ટી એવું બનાવવા માંગતા હોય તો આ પેંડાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો, જે બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે. અને આ પેંડા બનાવવામાં જેટલા સરળ છે, ખાવામાં પણ એટલા જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો અને આવી જ નવી ટેસ્ટી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આવી જ નવી ટેસ્ટી રેસીપી સાથે. આવજો.